ચાલવાના છે એટલે આ હાથ હલાવવા માટે જોરદાર તાળીઓ થઈ જાય સાહેબ, જોરદાર. જે વાત પણ આગળ વધીએ એ પહેલા આ મંચ ઉપર આવતા દર વર્ષે મને આનંદ એટલે થાય છે કે જ્યારે પણ હું નવરાત્રી જોવા જાઉં ને મેડમ, ગરબા જોવા જાઉં ને, મને દુઃખ થાય એ વાતનું કે હવે સમાજ સંપ્રદાયમાં વિભાજિત થઈ ગયું છે. આની નવરાત્રી છે, ઓની નવરાત્રી છે, પણ ક્રાઇસ્ટ પરિવારના આંગણે આવીએ ને ત્યારે કહી શકીએ કે આપણી નવરાત્રી છે. આમાં કોઈ વરણ નથી. 18 વરણ આવી ગયા છે, 18 વરણ. પણ તમને આ વાત જાણીને નવાઈ લાગશે, આ ખરેખર પ્રાઉડ લેવા જેવી વાત છે કે ઓર્ગેનાઇઝ કરનારો પરિવાર એ ખ્રિસ્તી પરિવાર છે, વગાડનારો પરિવાર એ મુસલમાન પરિવાર છે, અને રમનારો મારો ભારતીય છે. આનાથી મોટું 31 ઓક્ટોબરે આપણે સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ મોટું બર્થડે ગિફ્ટ ન આપી શકીએ. અહીંયા જ ભારતના દર્શન થાય છે. એટલે ક્રાઇસ્ટ પરિવાર માટે જોરદાર તાળીઓ થઈ જાય સાહેબ.